ગુજરાતી વાર્તા વાર્તાનો જાદુ। એક વેપારી હતો, તે ખૂબ પ્રામાણિક હતો। એકવાર એ વેપારના કામ માટે બહાર ગામ જતો હતો। રસ્તામાં એક ઝાડ નીચે તે થોડીવાર આરામ કરવા બેઠો। તે ખજૂર ખાઈ રહ્યો હતો। થોડીવાર પછી તેણે ઝાડ નીચે ઠળિયા એક તરફ ફેંકી દીધા। ઠળિયો ફેંકતા જ એકાએક એક ભયંકર રાક્ષસ વેપારીની સામે આવીને ઊભો રહી ગયો। તે ક્રોધથી તાડૂકી ઉઠ્યો। અરે મૂર્ખ, તારી આ હિંમત! હવે તું બચી શકે તેમ નથી। ચાલ, મરવા માટે તૈયાર થઈ જા। રાક્ષસનું વિકરાળ રૂપ જોઈને વેપારી ગભરાઈ ગયો। શું કરવું તે તેને સમજાતું ન હતું। પછી તે થોડીવાર હિંમત એકઠી કરીને બોલ્યો, આપ મારા ઉપર શા માટે આટલા બધા ગુસ્સે થાવ છો? મેં આપનું શું બગાડ્યું છે? તે શું બગાડ્યું છે એમ પૂછે છે? રાક્ષસ વધારે મોટા અવાજે બોલ્યો, મારા એકના એક પુત્રને તે મારી નાખ્યો છે। રાક્ષસે કહ્યું, તે ખજૂર ખાધી પછી ઠળિયા છૂટા ફેંક્યા। એમાંનો એક ઠળિયો મારા દીકરાના માથા પર જોરથી વાગ્યો, તેથી એ ત્યાં ને ત્યાં મરી ગયો। વેપારીએ પોતાનો બચાવ કરતાં કહ્યું, મેં કંઈ આપના પુત્રને ઈરાદાપૂર્વક ઠળિયો નથી માર્યો। અજાણતા તેને ઠળિયો વાગી ગયો અને તેનું મોત થઈ ગયું। એમાં મારો શો વાંક? તેથી આપે મને માફી આપવી જોઈએ। તને વળી માફી કેવી? મારા દીકરાના હત્યારાને હું માફ કરી દઉં એ કદી નહીં બની શકે। રાક્ષસે કહ્યું। વેપારી સમજી ગયો કે હવે એનું મૃત્યુ નજીક છે। તેણે રાક્ષસને વિનંતી કરી, મને છેલ્લી વાર ઈશ્વરની પ્રાર્થના કરવા દેશો? ઠીક છે, કરી લે પ્રાર્થના, રાક્ષસે કહ્યું। વેપારીએ આંખો બંધ કરી પછી બે હાથ જોડીને મનોમન ભગવાનને કશીક પ્રાર્થના કરી। પછી તેણે રાક્ષસને કહ્યું, મારી છેલ્લી ઈચ્છા મારી પત્ની અને સંતાનોને મળી લેવાની છે। આપ મને એકવાર મારા ઘેર જઈ આવવા દો, બીજા દિવસે હું જરૂર અહીં હાજર થઈ જઈશ। રાક્ષસે વેપારી પર વિશ્વાસ મૂકી એને ઘેર જવા દીધો। ઘેર જઈને વેપારી એની પત્ની અને સંતાનોને મળ્યો। એણે તેમને જરૂરી સૂચનાઓ આપી, પણ પેલા રાક્ષસ વિશે કશી વાત જ કરી નહીં। પછી તે રાક્ષસ પાસે જવા નીકળ્યો। પોતાના વચન પ્રમાણે બીજા દિવસે સમયસર વેપારી પેલા ઝાડ પાસે આવી પહોંચ્યો, પણ રાક્ષસ હજુ ત્યાં આવ્યો ન હતો। તે સાવ ઉદાસ થઈને ઝાડ નીચે બેઠો। એવામાં ત્યાંથી એક મુસાફર પસાર થયો। તેણે વેપારીને ઉદાસ ચહેરે બેઠેલો જોયો। તેણે વિચાર્યું કે જરૂર કોઈ દુઃખમાં ડૂબેલો અહીં એકાંતમાં બેઠો છે। અહીં તો રાક્ષસો રહે છે। વેપારી રડવા જેવો થઈ ગયો। તેણે મુસાફરને પોતાની વિતક કથા કહી। તેણે કહ્યું, આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે। રાક્ષસ આવતો જ હશે, એટલે આપ અહીંથી ચાલ્યા જાઓ, નહીતર આપ પણ ક્યાંક આફતમાં મુકાશો। વેપારી મુસાફરને ચેતવી રહ્યો હતો। એટલામાં બીજો એક મુસાફર ત્યાંથી પસાર થયો। તે પણ વેપારીની વાત સાંભળવા ત્યાં રોકાઈ ગયો। વેપારી અને બે મુસાફરોની વાતચીત પૂરી થઈ એટલામાં ધમપછાડા કરતો રાક્ષસ એમની પાસે આવી પહોંચ્યો। વેપારી પાસે મુસાફરોને ઊભેલા જોઈ તે ક્રોધથી રાતો પીળો થઈ ગયો। પણ તું તારી સાથે આ બે અંગરક્ષકોને કેમ લાવ્યો છે? યાદ રાખ, તેઓ તને મારા હાથમાંથી બચાવી નહીં શકે। તેઓને પણ જીવ ગુમાવવો પડશે। આજે તારું મોત થવાનું એ નક્કી જ છે। આ સાંભળીને તેમાંના એક મુસાફરે રાક્ષસને કહ્યું, મહાશય, અમે બે જણા તો મુસાફરો છીએ। અમે તો અહીંથી પસાર થતા હતા। આ જ વાત બીજા મુસાફરે પણ રાક્ષસને કહી। પણ તમે ભેગા થઈ શું કરવા ઈચ્છો છો? રાક્ષસે એ ત્રણેયને પૂછ્યું। અમારે તમને એક એક વાર્તા કહેવી છે। જો તમારે ઉતાવળ ન હોય તો તમે પહેલાં અમારી વાર્તાઓ સાંભળી લો, પહેલા મુસાફરે કહ્યું। વાર્તાનું નામ સાંભળી રાક્ષસ થોડો નરમ પડ્યો। તેને વાર્તા સાંભળવાનો ખૂબ જ શોખ હતો। તે ભોંય પર પલાઠી વાળીને બેસી ગયો અને બોલ્યો, તમે મને વારાફરતી એક એક વાર્તા કહી સંભળાવો। પહેલા મુસાફરે રાક્ષસને એક વાર્તા કહી। રાક્ષસે એ વાર્તા ધ્યાનથી સાંભળી। તેનો ગુસ્સો ખાસો ઓછો થઈ ગયો। પછી બીજા મુસાફરે એક વાર્તા કહી। રાક્ષસને એ વાર્તા સાંભળવામાં ખૂબ રસ પડ્યો। પછી વેપારીનો વારો આવતા તેણે રાક્ષસને વાર્તા કહેવા માંડી। એક વેપારી હતો। તેને વેપાર કરવા માટે અવારનવાર બહાર ગામ જવું પડતું। તેને કેટલીક વાર મહિનાઓ સુધી બહાર ગામ રોકાવું પડતું। વેપારી આમ અવારનવાર બહાર ગામ જાય ત્યાં રોકાય તે તેની પત્નીને ગમતું ન હતું।
એકવાર વેપારીને વેપાર કરવા માટે દૂરના એક શહેરમાં જવું પડ્યું અને ત્યાં 1 વર્ષ સુધી રોકાવું પડ્યું. તેથી તેની પત્ની તેના પર બહુ ગુસ્સે થઈ ગઈ. તેણે બીજા માણસની સાથે લગ્ન કરી લીધા. વેપારી 1 વર્ષ પછી પોતાના ઘેર આવ્યો. રાત પડી ગઈ હતી. તેના ઘરનું બારણું બંધ હતું. વેપારીએ બારણું ખખડાવ્યું. તેની પત્નીએ બારણું ખોલ્યું. 1 વર્ષ પછી પોતાના પતિને ઘેર પાછો આવેલો જોઈને તે બહુ ગુસ્સે થઈ ગઈ. તે તરત પાણી ભરેલો પ્યાલો લઈ આવી. થોડું પાણી મંત્રીને વેપારી પર છાંટતા તે બોલી, જા કૂતરો થઈ જા. એટલે તરત જ વેપારી કૂતરો થઈ ગયો. તેની પત્નીએ તેને ઘરમાંથી બહાર હાંકી કાઢ્યો. વેપારી ભૂખ્યો થયો હતો. તે દોડતો દોડતો એક કસાઈની દુકાને ગયો. ત્યાં જઈને તે નીચે પડેલું એક હાડકું ચાટવા લાગ્યો. આ જોઈને કસાઈને તેના પર દયા આવી. તેથી તે કૂતરાને પોતાના ઘેર લઈ ગયો. કસાઈની દીકરી મંત્ર વિદ્યા જાણતી હતી. એટલે જેવો કસાઈએ ઘરમાં પગ મૂક્યો કે તરત જ તે બોલી, પિતાજી, આપ આ રીતે પરપુરુષને આમ ઘરમાં લાવો તે સારું ન કહેવાય. કસાઈએ પૂછ્યું, અહીં કોણ પરપુરુષ છે? પુત્રીએ કહ્યું, પિતાજી, આ કૂતરો એક પુરુષ છે. તેની સ્ત્રીએ તેના ઉપર મંત્રેલું પાણી છાંટીને તેને કૂતરો બનાવી દીધો છે. પછી કસાઈની દીકરી થોડું પાણી લઈ આવી અને એક મંત્ર બોલી થોડું પાણી કૂતરા ઉપર છાંટ્યું. કૂતરો પાછો વેપારીના મૂળ રૂપમાં આવી ગયો. વેપારીએ કસાઈની દીકરીનો આભાર માન્યો અને તેને પોતાની દુઃખદ હકીકત કહીને વિનંતી કરી, તે જેમ મારું રૂપ બદલી આપ્યું તેમ તું મારી પત્નીનું રૂપ પણ તારા મંત્રોનો ઉપયોગ કરીને બદલી આપવાની કૃપા કરીશ. કસાઈની દીકરીએ વેપારીને એક શીશીમાં મંત્રેલું પાણી ભરી આપ્યું અને કહ્યું, તમારી પત્ની ઊંઘી હોય ત્યારે તમે આ પાણી તેના શરીર પર છાંટી દેજો. પછી તમારી પત્ની તમારી ઈચ્છા મુજબના રૂપમાં તરત ફેવરાઈ જશે. વેપારીએ મંત્રેલા પાણીની બાટલી લઈને પોતાના ઘેર આવ્યો. તેણે લાગ જોઈને તેની પત્ની ઉપર મંત્રેલું પાણી છાંટ્યું. વેપારીની ઈચ્છા મુજબ તેની પત્ની ગધેડીના રૂપમાં ફેરવાઈ ગઈ. વેપારીની પત્ની ગધેડીના સ્વરૂપમાં ઠેર ઠેર રખડવા લાગી. કોઈએ તેના તરફ દયા બતાવી નહીં. આમ તેને તેના કુકર્મોની સજા મળી ગઈ. પોતાની વાર્તા પૂરી કરતા વેપારીએ રાક્ષસને કહ્યું, જેમ વેપારીની પત્નીને તેના ખરાબ કર્મનું ફળ મળ્યું, તેમ જો આપ મને મારી નાખશો તો હું એવું સમજીશ કે મને પણ મારા કોઈ ખરાબ કર્મનું ફળ મળ્યું છે. રાક્ષસે થોડો સમય વિચાર કરીને વેપારીને કહ્યું, ભાઈ, મને તારી વાર્તા ખૂબ ગમી ગઈ છે. મારે તને મારીને કોઈ નવું પાપ કરવું નથી. મારું હૈયું પણ હવે તો સાવ હળવું થઈ ગયું છે. આમ કહીને રાક્ષસ અદૃશ્ય થઈ ગયો. પહેલાં 2 મુસાફરો અને વેપારી પણ પોતપોતાને રસ્તે પડ્યા. આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.